પેલા વડીલ સંતે સીધું જ લહોટવાનું શરૂ કર્યું, જેવા પેલા અંદર બેઠેલા એમનું શરૂ કર્યું. એટલે મેં એમને ધીમે ના છૂટકે કોઈ દિવસ હું કોઈને જાન પણ જ ના આપું. અને મને પહેલેથી જ ભગવાને એટલી બધી કૃપા કરી રાખી હતી કે તમે મારી જોડે બેસો, મારે કોઈ તમારી વાત સાંભળવી હોય તો જ સાંભળવું, બાકી મને સંભળાય નહીં. આજે બી તમારી જોડે વાત આમ ડાયો થઈને સાંભળવું, સાંભળ્યું એટલી સાંભળવું, બાકી જય સ્વામિનારાયણ. કોક દાડો તો શીખજો, આ અઘરું છે, પછી નો થઈ જાય એવું છે. નહીં સાંભળવું એટલે નહીં સાંભળવાની, એ મફત આ જિંદગીનો ટાઈમ બગાડવાનો. એટલે 30 મિનિટ સુધી પેલા મોટા સંથે લહોટ્યું બરોબર, ત્યાં સુધી તો હું કાંઈ બોલ્યો નહીં. પછી મારી ધીરજ થોડી ખૂટી, એટલે મેં ધીમે રહીને કહ્યું, મેં કહ્યું સ્વામીજી કાર્યાનીનું નવમું સમજવું છે. એકદમ સમજી ગયા, તરત જ પાછા ફરી ગયા. ખરાબ છે એવું ન કહ્યું મેં, તમે આ બરોબર બોલો છો નથી બોલતા એવું ન કહ્યું. મને કાર્યાનીનું નવમું સમજાવવાનું મને કાંઈ સમજ પડતી નથી. બોલતા જ બંધ થઈ ગયા, આખી ટ્રેક બદલી ગઈ. જીવનો એક ખોટો સ્વાદ લેવાનો, લાડવા ને ઘારી ને આઈસ્ક્રીમ ને પીઝા કરતા ભયંકર સ્વાદ છે બીજાનું બોલવાનું ને સાંભળવાનું. એક સ્વાદ છે નેચરલ સ્વભાવ, અનંત વર્ષોથી દરેકને પોતાની પટલાઈને પોતાની ખુશામતને બધું કરવાનો સહસ્વભાવ છે જ. પોતાનું ડીંડવાનું ચલાવવાનું દરેકને અધિકાર જ છે અને કર્યા જ કરે છે બિચારા. એક ગુનાથી ધરતી પર ભગવાન સ્વામિનારાયણ એવા આવ્યા. વાત સાંભળો તમારા કાન ઉઘાડા રાખીને. ગુનાતીતનું ઐશ્વર્ય એટલે દાસત્વ. બસ કોઈ મને પૂછે ગુનાતીતનું ઐશ્વર્ય શું, હું સગુણનું વર્ણન ન કરું, નિર્ગુણનું વર્ણન ન કરું. દાસત્વ, અક્ષર બ્રહ્મનું ઐશ્વર્ય, તાકાત, બળ, ઓજસ, પ્રભાવ, પ્રતિભાવ, જે કહો તે દાસત્વ. કેટલા અદ્ભુત સાધુ નારાયણની સાથે પૃથ્વી પર આવ્યા. કેવી શુદ્ધ સર્વોપરી ઉપાસના શાસ્ત્રીમાં યોગી મહારાજે પ્રવર્તાવી. એ સાકાર બ્રહ્મની ધરતી પર બાપાએ કેવો ભીડો બેઠ્યો, આખો ઇતિહાસ આપણે જાણીએ છીએ. ગુનાધ્યાન સ્વામી ધરતી પર ના આવ્યા હોત તો મને તમને આખી દુનિયાને કંઈ દાસત્વની ખબર જ ન પડત. સંકલ્પ ક્રિયાને ભાવથી પર જઈને એનું કેમ સેવન કરવું ખબર જ ન પડે. તારું વર્ણન કરવા જો તમે અડધા તો ઊંઘી જાઓ, તમે ઊંઘો 20 વર્ષ પછી. સંકલ્પ ક્રિયાને ભાવ પ્રભુ માન્ય બનાવવા એની વાત અત્યારે હું કરવા જાઉં તો ઝોકાં ખાવ તમે. આ જોડીએ બસ, જેમ રાખો તેમ, જેવી રીતે રાખો તેમ બધું પછી સંભાળી લે. બીજો વિવેક છે પ્રથમના 16માં, નહીં બોલવાનું એટલે નહીં બોલવાનું. યોગ્ય જ ગ્રામ્ય કથા વાર્તા નિસ્વાદી વર્તમાનમાં 35, 36, 37 શ્લોક વાંચી લેજો. ગ્રામ્ય કથા વાર્તા કોને કહેવાય? નિસ્વાદી ચેપ્ટર 35, 36, 37 શ્લોક. દરિયા ઝાડક મહારાજે કાઢી નાખ્યું બધું જ. હરિધામની ધરતી પર જોઈએ ને લપસંદર ગ્રામ્ય કથા વાર્તા જો ના પાડી હોય તો બીજાનું ફલાનું ઢીકનો તો શું. અને એ માટે આપણે છેલ્લાનું 12મું વાંચી લેવાનું, ત્રીજો વિવેક. હવે સમજો, ભગવાન સ્વામિનારાયણે ત્રીજો વિવેક પ્રથમના 16માં દેખાડ્યો છે, જડ અને ચેતનનો વિવેક. જડ અને ચેતન. જડ એટલે શું? 51 ભૂત જડ છે, આને કોઈ સંબંધ નથી. મન અને બુદ્ધિમાં ઉઠનારા સંકલ્પો સાથે આપણે કોઈ સંબંધ નથી. એની કોઈ વ્યાધિ કરવાની જરૂરત નથી. ભલે ઉલારા મારે ગંગાના પ્રવાહ જેવા અને દરિયાના મોજાની જેમ, કોઈ સંબંધ નથી. એટલે કોઈ સંબંધ નથી. વિશ્વાસ છે સુખી થવાના. ચેતન આત્મા, ચેતન ધામધામીને મુક્ત, ચેતન આત્મા અને પરમાત્મા. જડથી જુદા પડવું, ચેતનમાં રહેવું, ત્રીજો વિવેક. સમજો ધ્યાનપૂર્વક. હજુ તો ખબર જ નથી એની આપણને. હેવા છે, કરોડો જન્મની વાસના, જનસ્વભાવ છે. જોવાનું મન ન થાય, ખાવાનું મન થાય, બંને થાય. નહીં ભળવાનું એ આપણી ફરજ છે. આ 51 ભૂત એ જડ તત્વો છે. અને એ મધ્યના 45માં પ્રભુએ કહ્યું, તમે અમારા કહેવાઓ છો એટલે મારે તમારો સૌનો એની સાથે સંગ રહેવા દેવો નથી.
તમારે આ દેહમાં પ્રીતિ રાખવી હશે તો પણ રોગ મૂકીને એ સીધા કરશે જ ઇન્ફિનાઇટ, ચિંતા જ નહીં કરતા. સીધા ચાલે તો રોગ મૂકવાની જરૂર ન પડે. આડાવડા ચાલ્યા એટલે તમારો બાપે અને એને બે મોટા પુરુષની પાસે, ભગવાન ને સંતોની પાસે બે મોટી બ્રેક છે. એક છે રોગ અને બીજો છે કામ. હલવાયા જ કરો. રાગ બનાવતા નારાયણને બહુ વહેલું આવડી જાય, એને બહુ શીખવાડવું ન પડે. ત્રીજો વિવેક છે જડ અને ચેતનનો વિવેક. મન બુદ્ધિના સંકલ્પ વિકલ્પને સાચા નહીં માનવાના, પોઝિટિવ હોય એને સ્વીકારવાના, નેગેટિવ હોય એનો ક્યારેય નહીં, સપનામાં વિચાર નહીં કરવાનો. અહીં ગંદકી ભરી છે એ નીકળી જ જાય, એને કાઢો જ, જલ્દી કાઢો. ભગવાનને પ્રાર્થના કરવાની, પણ હું અક્ષર બ્રહ્મ છું. આ ગુણાદાન સ્વામી યોગીમાં શાસ્ત્રીમાંની મૂર્તિઓમાં દોષ છે એમ આપણે એ વાત છે. આપણે અક્ષર બ્રહ્મ મારું શરીર, નારાયણ એવા જે ભગવત સ્વરૂપ સંત નારાયણનું સ્વરૂપ એ મારા હૈયાને વિશે અખંડિત, એ આપણી અક્ષર પુરુષોત્તમની ઉપાસના. ત્રીજો ચોથો વિવેક, આ ચારેય પ્રકારનો વિવેક બાપાને પ્રાર્થના કરવી છે, છપાયા જઈને પ્રાર્થના કરવી છે કે અમને ખરેખર આ વિવેકી બનાવો. આ વતનાને જે વ્યક્તિ સમજશે નહીં એની તો સત્સંગની શરૂઆત ક્યારેય થવાની નથી જ. એ 50 વર્ષ રહે કે 500 વર્ષ રહે. આ સ્ટેપિંગ સ્ટોન છે, ખાતમુહૂર્તનો વતનાથ છે. ખાતમુહૂર્ત કર્યા પછી જ બિલ્ડિંગ ઊંચું થાય. જે પ્રથમ 16 અને 18 ને સમજશે નહીં એના સત્સંગની શરૂઆત આ જન્મે થશે જ નહીં. પછી અંત અવસ્થાએ બરોબર ભયંકર રોગ મૂકશે, પછી રડાવશે, પછી આવતા જન્મે તૈયારી કરીને લાવશે. રડતો રડતો કહેશે હવે નહીં જોવું, હા મહારાજ નહીં જોવું, કોઈનું નહીં બોલું. એટલામાં ઉપાડી લેશે ને પછી એ સંસ્કાર સાથે પૃથ્વી પર ફરી પ્રગટાઈ દેશે. એટલે તૈયાર કરીને લાવશે. શું આ વર્ષે સીધા ન ચાલ્યા તો આવતા વર્ષે તૈયાર કરીને લાવશે. ગભરાશો જ નહીં. અમે આ બાજુ વર્ષ જતા રહ્યા, 80 જશે એમ શું વધારે ખોટ જવાની છે? ભગવાન સામેના નહીં કે ખોટ જવાની, અબજો વર્ષથી રખડીએ છીએ. પણ પ્રથમ 16 અને 18 સ્ટેપિંગ સ્ટોન છે, સ્ટેપિંગ સ્ટોન. આ લીમડાનું ના બોલાય. આ લીમડા જોડે વાતો કરી ને ધીમેરીને વાત કરવી જોઈએ. આ લીમડાને તો ભેટવું જોઈએ, એને પાણી પાવું જોઈએ, એને સેવા કરવી જોઈએ, એની નીચે ગંદકી ન રહેવા દેવી જોઈએ. એ કાર્યાનીનું 9 કહે છે, એથી આગળ કહે છે. તમે વાંચજો ને ખબર પડશે. પછી પેલા વડીલ સંત તે દિવસ તો કાંઈ સારંગપુરમાં મારી સાથે કાંઈ બિચારા એ તો ડગાઈ ગયા. બીજે દિવસે રાત્રે મને 12-1 વાગ્યાના સુમારે બોલાવીને કે મને બહુ સત્વગુણ બહુ નડે, કોક દાડા આવું થઈ જાય, પણ તું ચિંતા ના કરીશ. મેં કહું ના, મને મહારાજ, મેં કહું બાપાએ બહુ બુદ્ધ કૃપા વરસાઈ છે. હું જેટલું સાંભળવા જેવું એટલું સાંભળું. એકદમ મારી પર ગરમ થઈ ગયા. તું મેં 1.5 કલાક કથા કરી એ ત્યાં સાંભળી કે ના સાંભળી? મેં કહું બધે સાંભળીને પછી બધા મુદ્દા ગયા 1, 2, 3. મેં કહું આ નહોતું ગમ્યું એટલે આ નથી સાંભળ્યું. પછી દેખાડ્યું પાછું આ નહોતું ગમ્યું એટલે મેં લીધું જ નહીં, કાનમાં બેસવા જ નહીં દીધું, અહીં સુધી નહીં.